હેલો ગાઈસ, કેમ છો? તો આજનો દિવસ ખાસ અને આજનો બ્લોગ ખાસ રહેવાનો છે કેમ કે આજે જઈએ છીએ અમે સંખેડા ક્રિકેટ રમવા માટે. સંખેડા વર્સિસ માછીપુરા. તો આપણે બેઠા છે નિખિલની ત્યાં અને બીજા અમારા પ્લેયર્સ આર્યા, માસ, રાહુલ, નિખિલ ફાઇટર, જયદીપ, હર્ષ, વિકો અને હર્ષિત બુમરાહ, વિકાસ બાબા. અમે જઈ રહ્યા છે, થોડી વારમાં નીકળશું. હવે 4 વાગતા તો સંખેડા મેચ છે તો થોડી પ્રેક્ટિસ કરવા માટે જઈએ છીએ. વિદ્યાનગર જે ટુર્નામેન્ટ થવાની છે એના માટે. બુમરાહ બહુ ટાઈમ પછી આવ્યો છે આજે પ્રેક્ટિસ કરવા માટે. સાથે અમારા જયુભાઈ. હા ભાઈ, આવું જ ચાલો. શું કરું તારે શૂઝનું? ઓકે, તો 4 તો વાગી ગયા, મોડું થઈ જશે કદાચ. તો મેં અને જાડુના શૂઝ સેમ ટુ સેમ છે, જોઈ શકો છો. ને અમારી ટી શર્ટ બી જોઈ લો. ટી શર્ટના મેચિંગના હિસાબે કલર લીધો હતો શૂઝનો. ને બુમરાહની તો ફિલ્ડિંગ ભરાઈ છે અમને, બહુ દિવસ પછી આવે છે અહીંયા. ચલો બેટ બેટ બધું લઈ આવો. અમારો વિકાસભાઈ C11ના કપ્તાન, એ બી પ્રેક્ટિસમાં છે આજે ફૂલજોરસોરથી. એમની લીમડા ચોક સામે મેચ છે. અને અમારા સાથે અમારા વિકાસભાઈ. વિકાસ, કેમ છો ભાઈ? વિકાસભાઈ એ બી બ્લોગિંગ કરે છે યુટ્યુબ પર. હજુ અત્યારે જ ઓનલાઈન થઈને આવ્યો છે. એવું છે? ઓનલાઈન અત્યારે ઓફલાઈન થયો છે આઈ થિંક. અત્યારે પેલું આપણી ગેમની લાઈવ ચાલે છે એના કારણે 2 કલાક થઈ ગયા. હમણાં લાઈવ કરી દીધું. હમણાં ફોઈનો ફોન આવ્યો એટલે આવ્યો. બાકી ના આવતો ચોક્કસ. આજે આવવાનું તો નતો પણ ફોન આવ્યો એટલે આવ્યો. તો સ્ટ્રીમિંગ કરે છે, લાઈવ સ્ટ્રીમિંગ કરે છે પબજી ગેમનો માસ્ટર બ્લાસ્ટર છે. આપણો વોચ ટાઈમ આવ્યો, પતવા જ આવશે થોડા દાડા. પ્રમોશન થઈ જશે પછી પૈસાના ભાઈના પૈસા આયા, પૈસા થઈ જવાના છે. વાયરલ થઈએ તો ખબર પડે. બોલજે તો પ્રમોશન થઈ જાય. પ્રમોશન તો થઈ જશે, વાંધો નહીં. તો આપણે ઓટોમેટિક થોડું થશે. ઓટોમેટિક તો બધા જોવા વાળા જોવે છે. પણ કહેતો કરો તારું જે આઈડી હોય તે. તમારી આઈડી જરા કહેશો? NSG અસુર લાઈવ. ક્યાં બોલે તું? NSG અસુર લાઈવ. NSG અસુર લાઈવ. હા. અચ્છા. ના, ફર્સ્ટ નંબરનું ક્લાયન્ટ છે. એમાં મેં છું. તો એમની ચેનલ છે, ગેમિંગ ચેનલ, લાઈવ સ્ટ્રીમિંગ કરે છે અમારા વિકાસભાઈ. આવડે છે? માછીપુરા ગામનો પહેલો બહુ મારતા હતા. મિલિટરી મારે આયા એકવાર આઈડી ડિલીટ કરી દીધી હતી, ખબર છે? કેટલા મહિના તમને યાદ છે? સૌથી હાઈએસ્ટ સ્કોર માર્યો હતો. ડિલીટ કરી દીધો હતા. કેટલા મહિના તમને યાદ છે? તમને બધાને આજુ મળજો પેલા મારા જૂના ફોનમાં સ્ક્રીનશોટ આવશે. 42 પ્લસ કર્યા હતા અમે. તો ચાલો, બધા રેડી થઈ ગયા છે ને હવે જઈએ છીએ સીધા સંખેડા. તો ગાઈ સંખેડા ડીવી પાર્ક સ્કૂલના ગેટ પર પહોંચી ગયા છે, પરંતુ સ્કૂલ હજુ છૂટી નહીં. તો એ પહોંચે છે. આપણે બધા છોકરાઓ બધા જાય છે હમણાં. થોડો ટાઈમ પછી જઈશું આપણે અંદર. કિંગ ઓફ કિંગ, બાબર કિંગ. સોરી. તો હવે જઈએ છીએ અંદર. આજે સ્કૂલ સંખેડા એની બિલકુલ પાછળ છે ક્રિકેટનું ગ્રાઉન્ડ. તો એ ટીચર થઈ ગયો છે, ટીચર બની ગયો છે. તો સ્કૂલ ડ્રેસ તો છે નહીં તારો? તો આપણે બે ભણતા હતા જ્યારે નાના હતા ત્યારે 1 થી 10 કર્યું હતું. તો અમારો ક્લાસરૂમ માર્યો 8 થી 10નો અહીંયા હતો. એક છોકરો વિકલાંગ હતો, એના હિસાબે અમારો ક્લાસ 8 થી 10 3 વર્ષ એક જ જગ્યા રહ્યો હતો. કેમ કે ઉપર આવતો હતો બીજો, પણ પાછું શિફ્ટ પાછો નીચે કરી દીધો હતો એના છોકરાના હિસાબે. તો મજા આવતી હતી. વર્ષો જૂનો આ લીમડો, અહીં અમે નાસ્તો કરતા હતા. કૂવો હતો. હા, એ કૂવો હતો. એ તો પછી અમને જ કાઢ્યો પાછળ હે ને. એ કૂવો હતો પણ કાઢી નાખ્યો આ જગ્યા પર. અમે નાસ્તો કરતા હતા નાના હતા ત્યારે, ભણતા હતા. અમારા વિજયભાઈ બી અહીંયા જ હતા. મજા વિજયભાઈ? મજામાં ને? કઈ ગયા બીજા બધા આપણા ભાઈબંધો? આવશે ને? તો સ્કૂલ હજુ છૂટીને શું કેવું છે તમારે? છૂટી ગઈ? એવું છે? પ્રાર્થના કેવું થાય છે. એવું છે? પ્રાર્થના શું કર્યું તું? કેટલા દિવસ?
જો 2 જ દિવસમાં એને ફેર પડી ગયો. 2 જ દિવસ એવું કહે છે. અમે તો કીધું ને ઈ જ બોલે એના મોઢાથી. અલા ચોરાયો 2 વખત જો એક વખત બોડેલી પેલા જો 600 માં ખબર પછી 2 વખત તો અહીંયા જો સ્પેશિયલ લાલાભાઈ ભાઈ ને એના મસ્ત ચાલુ કર્યું ને તા ભાઈ આખો એક હાથ દેતો થઈ ગયો અત્યારે આપણા કે આખો હાથ તો આપણા સંખેડાના કપ્તાન જય और वाइस कप्तान विजयભાઈ તો હમણાં વાત થઈ રહી હતી અમારા બાબાભાઈ કે વિકાસને કઈ થોડી તકલીફ હતી. શું હતી? નસમાં તકલીફ હતી અને સેમ તકલીફ આપણે અમારા ભાઈ રાહુલભાઈ તકલીફ છે અને અમારા કપ્તાન એમને બી તકલીફ થાય છે કઈ તે થોડું જણાવી દો આપણે બધાને. નમસ્કાર કરવા પડે ફરજે તો સૂર્યાસ નમસ્કાર અવશ્ય કરો સવારમાં રોજ. સમાજના ગૌરવ ઉફ મેઘરાજ મેઘો मेघराज भाई बैटिंग करते हुए और ये फटाफट छक्का लगाता हुए नहीं कैच हुए और हमने राहुल काका ने कैच नहीं पकड़ा थोड़ा डिस्टर्ब हो चुके हैं शायद. लिमड़ा का पेड़ था. लेमड़ा का छक्का रोक लिया. अंकड़ा 11 से और से हमारा अतुल भाई वाइस कैप्टन है. बहुत जमकर बॉलिंग डालते हुए जोरों शोरों से अभी प्रैक्टिस चालू है. तो यहाँ पे टॉस होते हुए चलो राजा आज टॉस चुके से जीत चुके हैं हमारे भाई संखेड़ा 11 के कप्तान गोटू भाई. બેસ્ટ ઓફ લક તમારી ફિલ્ડિંગ बेस्ट ऑफ लक. तो आज ફિલ્ડિંગ આતી हुई हमारी તો આપણે ફિલ્ડિંગ આવશે હમણાં અને સંખેડા 11 ને બેટિંગ છે તો આપણે પહેલાં બોલિંગ કરીશું. સાથે અમારા હિતેશભાઈ બી આવી ગયા છે. હિતેશભાઈ કેમ છો? મજામાં ને? તો ચાલો ફિલ્ડિંગ આવી છે આપણી. તો આપણે ચાલો ફિલ્ડિંગ કરવાની તો ફિલ્ડિંગ કરે છે અને અમારો આજે બ્લોગ ઉતારશે અમારા નિર્મલ ઉતારશે તો આપણે જઈએ છીએ સીધા ક્રિકેટ રમવા. ફિલ્ડિંગ છે તો તો કેમ છો મિત્રો? તો આવી ગયા છે મિથિલભાઈ બેટિંગ લેવા માટે. તો આપણે તમને બતાવો મેં આગળ શું થઈ રહ્યું શું નહીં. આ બધા છે આપણા ખેલાડીઓ બરાબર. તો ચાલો તમને બતાવો આગળ. તમે જોઈ રહ્યા છો હમણાં મિથિલભાઈ બેટિંગ લેવા માટે ડિસ્કશન ચાલી રહી છે હમણાં. તો ચાલો લેટ્સ ગો. और एक चौका होते हुए बहुत बढ़िया मारा मेरे मिथिल भाई ने. वो देखो आ रहे स्क्रीन पे थोड़ा इशू है क्या ये? देखो मस्त चौका मार दिया है. दूसरा बॉल बहुत मस्त रन लेते हुए पाछे अपना मिथिलभाई स्ट्राइक આવી ગઈ છે. તો હવે આ ડિસ્કશન પાછળ શું ચાલે છે ખબર નહીં. लाख ये वाइट लगाते हुए अपने जाने माने राहुल भाई ने वाइट दे दिया. चलो तो पाछा आवे ये શું કરે છે? हाँ लगाते हुए और ये क्या हुआ? बच गए. अब फिर से मिथिल भाई की स्ट्राइक आ गई है. और हमारा मेघराज मेरे को देख रहा है किधर है. अबे छुप गया. ये रहा. आम 4 रन मारिया मिथिल भाई ने. हाँ હવે શું થાય છે? આ કેચ આવે છે. કેચ પકડી લીધો.
મારા જાડુભાઈ ગયા છે એ તમને ના બતાવાય ગાઈસ એ બોય मेघराज ने घूम लिया है और यहाँ पे पैसे भी बहुत ज्यादा है। कितने पैसे चलते हैं नरिया की दुकान पे આપણે હવે જાડુભાઈ શું કરે છે નવું બેટ લીધું છે અલા ખાલી પ્રેક્ટિસ કરે છે અમે શું રન કરવાના યે લે એ તો થોડું રોકતો થોડું ઓરે બચી ગયા ભાઈ 4 રતન જતા જતા પાછા આવી ગયા છે મિત્રભાઈ આપણા બાઇક પર તો આપણે કેમેરો મસ્ત પકડીએ ને ભાઈ આપણે બી બ્લોગર જ છે આપણે બી વિડીયો બનાવીએ છે ભાઈ તો ચલો મસ્ત તૈયારી કરે છે જુઓ આમ બેટ છૂટે ને એના કારણે માટી લીધી હાથમાં ये ले वाइड देते हुए नो बॉल डेड बॉल नो बोला नो बॉल से नो बॉल डेड बॉल वो पाई को है अभी मिथिल भाई फ्री हिट रमते हुए एम क्या अभी मिथिल भाई फ्री हिट रमते हुए क्या बोला तूने तो चलो ये ले मारते हुए और ये क्या हुआ 6 लगाते हुए अपने प्यारे से मिथिल भाई ये झूम करके दिखाता हूँ तुमको एनवर्स में नहीं कीधું એ તો ખરો પણ આપણે લેવા જવું પડે આપણા મેઘરાજ ભાઈ ચાલ્યા બોલ લેવા માટે ભાઈ હાઈ કર દે मुझे अपने घर जाना है मुझे घर जाना है જાણે માનો આપણો જાડવો આવે મસ્ત ઉભર્યો છે और ये कैसा शॉट लगाया बॉल बैट पे होता है। હવે ડિસ્કસિંગ ચાલે છે શું કરીશું શું નહીં આગળ રાહુલભાઈ આવી ગયા છે બેટિંગ દેવા માટે હવે જોઈએ છે છક્કો મારવા કે છે આપણે રાહુલભાઈ મેં કાનો ત્યાં બેઠો હતો અહીંયા આપણે બોલ લાવવાનો ભાઈ આપણે મારે એટલે આપણે મેં ભાઈ બેઠા છે મેન હર્ષિત ભાઈ આ શું માર્યું સોરી દેખાઈ ના શક્યો 4 માર્યા અને આપણા રાહુલભાઈ જોઈએ એમ લગાતે આઉટ થઈ ગયા મસ્ત રનિંગ કરી છે ભાઈએ ઓલા રન કરવા માટે ભાઈ બહુ એ થાય છે અરે મસ્ત શોટ લગાવ્યો છે જાડુ ભાઈ આપણા कैच पकड़ ली तो और आते ही अब देखते हैं चौका लगा दिया है अपने निखिल भाई ने मस्त चौको मारो निखिल भाई जोरदार आज पावर बतायो थोड़ो डिस्कसिंग थाई छे કેટલા રન માર્યા આ માટે આ બધી ભરાઈ છે મીટિંગ જોઈ રહ્યા છો તમે આપણા હર્ષિતભાઈ ગયા છે હવે બેટિંગ લેવા માટે મસ્ત સિંગલ માર્યો હર્ષિલે લઈ લે કાલે તો નક્કી કર્યું કે પાછળ ગમે તે ચાલશે એવું કાલે વાત નહીં કે બહાર જતો પાછળ તો કશું બનાતો નહીં
નદી કિનારા વાળા માછી કચકચ બધું પતી ગયું છે. કચકચ ને થોડું અંધારું થઈ ગયું છે, મેચ રદ થઈ છે એટલે પૂરી મેચ પૂરી થઈ નહીં. વેલો કેમ આવ્યા છે? તો મેચ રદ થઈ ગઈ છે તો બધા જઈએ છીએ. હવે અંધારું થઈ ગયું છે અને થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હતું એમનું કે આપણે એ ખ્યાલ નહીં. તો ચાલો આજનો વ્લોગ તો આપણે અહીં સમાપ્ત કરીશું અને હવે રોજ પ્રેક્ટિસ આપણે ગામમાં કરીશું. અને રાહુલભાઈ શું કહે છે? આપણે કાલથી તલાવડીએ જઈએ ભયા. હા તો આપણે તલાવડી એટલે કે આપણા ગામનું ગ્રાઉન્ડ છે ત્યાં રમીશું. તો જોતા રહેજો વિલેજર લાઈવ બ્લોગ અને સપોર્ટ કરતા રહેજો. ચાલો જય શ્રી રામ, જય માતાજી, જય ભોલેનાથ. મળીએ આવતા બ્લોગમાં.